નથી। શિવરાત્રી પહેલા જ શિવાલયમાં શિવલિંગ ગાયબ થઈ ગયું છે। શિવરાત્રી પહેલા બનાવથી ભક્તોમાં ભારે નારાજગી છે। દ્વારકાના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થઈ ગયું છે। હર્ષદ દરિયા કિનારે આવેલું છે મહાદેવનું મંદિર। પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવીને લઈ ગયું। શિવલિંગ મંદિરમાંથી ગાયબ થઈ ગયું છે, જેના કારણે ભક્તોમાં પણ રોષ છે। શિવલિંગ ઉખાડીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા મળ્યા છે। દરિયા કિનારે ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિર આવેલું છે અને જ્યાંથી શિવલિંગ ગાયબ થઈ ગયું છે। પોલીસ દ્વારા તમામ વિસ્તારને કોર્ડન કરાયો છે। ડીવાયએસપી સહિતનો કાફલો પણ અત્યારે સ્થળ પર પહોંચ્યો છે। તો શિવરાત્રી પહેલા શિવાલયમાંથી શિવલિંગ ગાયબ થઈ ગયું છે। દ્વારકાના દ્રશ્યો છે જે આપ જોઈ શકો છો। ભવાનીશ્વર મંદિર મહાદેવનું આ મંદિર છે અને જાણીતું આ મંદિર છે જ્યાંથી શિવલિંગ ગાયબ થયું છે। સવાલ એ છે કે મંદિરમાંથી કોણ લઈ ગયું આ શિવલિંગ, કેમ લઈ ગયું? આ અંગે વધુ અપડેટ પણ મેળવીશું। સાથે જ યોગીજી આપણી સાથે, યોગી દેવનાથ આપણી સાથે જોડાઈ ગયા છે, કારણ કે સનાતન ધર્મમાં જ્યારે આપણે ધર્મને માનતા હોય છે ત્યારે આ ધર્મને અધર્મ તરફ કોણ લઈ જઈ રહ્યું છે, સવાલ એ છે। યોગી દેવનાથ આપણી સાથે જોડાઈ ગયા છે। યોગીજી, એક તરફ મહાશિવરાત્રી આવી રહી છે અને અહીંયા કોઈ વ્યક્તિએ અનિષ્ટ કર્યું છે, શિવાલયમાંથી શિવલિંગ ગાયબ। ચોક્કસ સંધ્યા, આ કોઈ વિધર્મીનો કે અધર્મીનો કોઈ કાર્ય હોઈ શકે। આપ સમજી શકો છો, આવતીકાલે મહાશિવરાત્રીનો મહાપર્વ છે અને પૂજા કરવાની હોય છે। આપ જોવો છો મંદિરે મંદિરે લોકો અત્યારે પૂજા માટે ઉમટી રહ્યા છે અને ત્યારે કોઈ બી આવો દુસ્સાહસ કાર્ય કરવાનો પ્રયાસ કર્યો છે। મારો માનવો છે કે આવા વ્યક્તિઓને એવી સજા મળવી જોઈએ કે પુનઃ કોઈ પણ આવો દુસ્સાહસ કરવાનો પ્રયાસ ન કરે અને સનાતન ધર્મને હાનિ પહોંચાડવાનો જો કાર્ય કર્યો છે અને જો સનાતનના અનુયાયીઓ છે એને શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો જેને પણ કાર્ય કર્યો છે, આવા લોકોને સખ્તમાં સખ્ત સજા મળવી જરૂરી છે। જી દેવનાથજી, કારણ કે સવાલ અહીંયા એટલા માટે પણ ઉઠી રહ્યો છે કે એક તો મંદિરમાંથી શિવલિંગ ગાયબ છે અને એ પણ શિવરાત્રીના એક દિવસ પહેલા। શિવરાત્રીનો દિવસ સૌ ભક્તો માટે એક મહત્વનો દિવસ હોય છે, ખાસ કરીને શિવ ભક્તો માટે તો અનેરો આ દિવસ હોય છે। આખો દિવસ લોકો પૂજા પણ કરતા હોય છે અને શિવાલયમાં જઈને પૂજા ખાસ કરવાનું મહત્વ હોય છે, શિવલિંગ પર જળાભિષેક કરતા હોય છે અને એના પહેલા જ આ ગાયબ થવું શું સૂચવે છે? શું કોઈ એવા વ્યક્તિની આ કરતૂત હોઈ શકે છે કે જે કદાચ છવાઈ જવા માંગતો હોય કે પછી ધર્મ વિરોધી કોઈ વ્યક્તિ હોય જેની આ કરતૂતો હોઈ શકે? છવાઈ જવાનો તો કોઈ સંધ્યા પ્રયાસ નથી મને લાગતો, પણ આ લોકો કોઈ અધર્મી અથવા તો વિધર્મી હોય એને જે પ્રયાસ કર્યો હોય, આ એને જે પણ પ્રયાસ કર્યો છે એ સનાતનીઓને ઠેસ પહોંચાડવાનો કાર્ય કર્યો હોય। આપે જોયું હશે કે પહેલે થોડા ટાઈમ પહેલે દ્વારિકાની અંદર ત્યાં અવૈધ રૂપે જે પણ બનેલા હતા એને ડિમોલેશનનો કાર્ય થયો। આવા લોકો પણ હોઈ શકે, અમે નકારી ન શકાય। આ તપાસનો વિષય છે, ચોક્કસ તપાસ થવી જોઈએ, પણ સાથે સાથે આપણી શંકા છે ક્યાં ત્યાં વિધર્મીઓ જે રીતે અવૈધ રૂપે બેઠા હતા, ગેરકાયદેસર હતા અને એમાં ડિમોલેશન જે કરવામાં આવ્યો છે ને એની પીડામાં સનાતન ધર્મના અનુયાયીઓને, સનાતનીઓને ક્યાં પણ એ લોકોએ ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હોય, મને એવો લાગે છે કદાચ હોઈ શકે। જી હા, કારણ કે યોગીજી, કારણ કે છેલ્લા દિવસોમાં આપણે જોયું છે કે ડિમોલિશનની ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જે રીતે ગેરરીતિથી જે ઇમારતો ઊભી કરવામાં આવી હતી અથવા તો દુકાનો ઊભી કરવામાં આવી હતી, ઘર ઊભા કરવામાં આવ્યા હતા, જે સરકારી જમીન છે તેને હડપી લેવાનો જે પ્રયાસ હતો તેના પર બુલડોઝર ફરી વળ્યું છે। તો આપને એવું લાગે છે કે એવા લોકોનું આ કારસ્તાન કદાચ હોઈ શકે? કારણ કે કોઈ હિન્દુ આવું કરી શકે? પહેલો તો સવાલ એ પણ થઈ રહ્યો છે ને યોગીજી, કોઈ હિન્દુ આવું ન કરી શકે અથવા તો જે ધર્મમાં માને છે, જે પણ ધર્મમાં માનતા હોય, જે આસ્થા સાથે આસ્થામાં માનતા હોય, એ પછી તમે અલ્લાહમાં માનતા હોય, ઈશ્વરમાં માનતા હોય, જેમાં માનતા હોય, એ લોકોનું કદાચ આ કારસ્તાન ન હોઈ શકે। યોગીજી, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। ડીવાયએસપી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, તેમને પણ પૂછીશું। ન્યૂઝ 18 માં આપનું સ્વાગત છે સર। આપની પાસે શું અપડેટ આવ્યું છે? જે શિવાલય ગાયબ થયું છે, શિવલિંગ જે ગાયબ થયું છે શિવાલયમાંથી, તેને લઈને અત્યાર સુધી આપની પાસે શું અપડેટ છે? દ્વારકાના ભવાનીશ્વર મંદિરની આ ઘટના છે જ્યાંથી
શિવલિંગ કોઈ ઉપાડીને લઈ ગયું અને જે શિવલિંગ છે તેના પુરાવા મળ્યા છે કે દરિયા કિનારેથી એ મળી આવ્યું હોઈ શકે છે, ત્યાં સુધી કોઈ લઈ ગયું હોઈ શકે છે, તે પ્રકારની પણ વિગતો સામે આવી રહી છે. જોકે પોલીસનો કાફલો અત્યારે ત્યાં પહોંચી ચૂક્યો છે અને જે રીતે યોગી દેવનાથજી પણ કહી રહ્યા હતા કે આ એવા લોકોનું કારસ્તાન હોઈ શકે છે જે, કારણ કે દ્વારકામાં છેલ્લા દિવસોમાં આપણે જોયું કે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, તો કદાચ એ લોકો હોઈ શકે છે. જો કે આ અમે નથી કહેતા, આ કદાચ એક તર્ક હોઈ શકે છે. કામ છે પોલીસનું, પોલીસ તપાસ કરશે, ત્યારબાદ ખ્યાલ આવશે કે આખરે કોનું આ કારસ્તાન હતું, કયા એ લોકો હતા, શા માટે એ શિવલિંગને મંદિરમાંથી ઉઠાવવામાં આવ્યું. સામાન્ય રીતે જ્યારે આપણે નવું મંદિર પણ બનાવતા હોઈએ છીએ ત્યારે પણ એ જગ્યાથી ભગવાનની મૂર્તિ હોય તો એ પણ આપણે હટાવતા નથી હોતા, અથવા તો એ પરવાનગી સાથે હટાવતા હોય છે. ડીવાયએસપી આપણી સાથે જોડાઈ ગયા છે. સર, સાગરજી આપણી સાથે જોડાઈ ગયા છે. જી સાગરજી, અત્યાર સુધીની શું અપડેટ છે જે શિવલિંગ ત્યાંથી ગાયબ થયું છે તેને લઈને? આજે સવારે વહેલા અમને પોલીસને ન્યૂઝ મળ્યા હતા કે આવી રીતે એક શિવલિંગ મંદિરમાંથી ગુમ થયેલ છે, તો અમે તાત્કાલિક પોલીસ ફોર્સ અમારી જે ડિટેલ ટીમ બનાવીને અમે ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયેલા છે અને તપાસ હાથ ધરેલી છે. તપાસમાં કરતા અમને શિવલિંગના નીચેનો ભાગ જે હોય છે, સપોર્ટ માટે જે મૂકવામાં આવેલો પથ્થર હોય છે, એ પથ્થર અમને અત્યારે દરિયામાંથી મળી આવેલ છે અને અમારે આગળના પ્રયત્નો હજી ચાલુ છે. અમે ડાયવર્સને બધાને બોલાવેલા છે તથા તમારી એસઆરડી ટીમ અને જિલ્લાની અન્ય ટીમની પોલીસ પણ દરિયામાં અત્યારે શોધખોળ કરી રહી છે. જી, સૌથી પહેલા સર, આપને કોને જાણ કરી હતી? આ વિસ્તાર કયા પ્રકારનો છે, કઈ રીતે લોકો ત્યાં પહોંચતા હોય છે, એ અંગે થોડી જાણકારી આપશો? આ વિસ્તાર એકદમ દરિયાકાંઠો છે, દરિયાકાંઠાની એક્ઝેક્ટ બાજુમાં જ મંદિર છે અને એમાં અહીંયા ભૂતકાળમાં પેલા ફિશિંગ થતું હતું અને અહીંયા જે સ્મોલ બોટ્સ જે હોય છે એનું ફિશિંગ અત્યારે ચાલુ હોય છે અવારનવાર, એટલે અહીંયા ફિશિંગનો બિઝનેસ ચાલુ હોય છે અને લોકો અહીંયા શ્રદ્ધામાં ઘણા લોકો દર્શને આવતા હોય છે. જી, કારણ કે શિવરાત્રી પહેલા જ આ પ્રકારની ઘટના બની છે જેના કારણે જે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા લોકો છે તે લોકોની આસ્થાને અહીંયા ઠેસ પહોંચી રહી છે. અત્યારે લોકોમાં પ્રશ્નો પૂછાઈ રહ્યા છે કે આ કેવી રીતે થયું છે, પણ અમે અત્યારે કોઈ સચોટ એવી રીતે નહીં કહી શકીએ. અમારી તપાસની દિશા ચાલુ છે, તપાસમાં જે ખુલશે એ અમે આપને ચોક્કસ જાણ કરીશું. આ ઘટના રાત્રે બની હોઈ શકે છે કે વહેલી સવારે બની હોઈ શકે છે? કારણ કે જે રીતે આપ વિસ્તાર પણ કહી રહ્યા છો, દરિયાકાંઠાનો વિસ્તાર છે, આ થોડોક સુમસામ વિસ્તાર પણ લાગી રહ્યો છે, વધારે લોકોની કદાચ અવર જવર ન હોય એ પ્રકારનો પણ વિસ્તાર હોઈ શકે? હા, ના, બધા માણસોની અવર જવર અહીંયા અમારા સ્થાનિક પોલીસ બંદોબસ્ત પણ રેગ્યુલર હોય છે, નાઇટ પેટ્રોલિંગ પણ રેગ્યુલર ચાલુ હોય છે, પણ આ દરિયા માર્ગે કદાચ આવેલા હોઈ શકે, ચાન્સીસ એવા હોઈ શકે. અમે એ દિશામાં તપાસ કરી રહેલ છે અત્યારે. જી, એટલે કોઈ બોટ મારફતે આયા હોય ને પછી આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો હોય એવું લાગે છે આપને? એવું ચાન્સીસ અત્યારે 100% હું તમને કઈ નહીં કહી શકું, અત્યારે તપાસનો વિષય છે. અચ્છા, આસપાસનો વિસ્તાર કયા પ્રકારનો છે, કયા પ્રકારની વસ્તી ત્યાં રહેતા હોય છે સ્થાનિક લોકો? સ્થાનિક લોકો બધા અહીંયા હર્ષદ ગાંધવી નામનું ગામ છે, ગાંધવીમાં મોટાભાગના જે હિન્દુ લોકો છે, હિન્દુ સમાજના લોકો રહેલા છે અત્યારે, અને પહેલા અગાઉ અન્ય સમાજ રહેતા હતા જે શિફ્ટ થઈ ગયેલા છે બીજી જગ્યાએ. અચ્છા સર, એ છેલ્લો સવાલ, કારણ આની પાછળનું શું હોય શકે? એક અંદાજો કયા દિશામાં પોલીસ તપાસ કરી રહી છે? અહીંયા અમે એ દિશામાં તપાસ કરી રહ્યા છીએ કે આ શિવરાત્રીના આગલા દિવસે થયું છે તો અહીંયા કોઈનું મિસચીફ છે. આ મેઇન વસ્તુ કે કદાચ શાંતિ દોડવાનો પ્રયત્ન હોઈ શકે, પણ એટલો મોટો પ્રશ્ન હાલ સુધી અમારા ધ્યાને નથી આવેલો. અત્યારે અંગત પ્રશ્ન કોઈ પૂજારી લેવલે કે અહીંયા સ્થાનિક લેવલે કઈ નાનો પ્રશ્ન હોય તો એ અમે એ દિશામાં અત્યારે હાલ તપાસી રહ્યા છીએ. અચ્છા, પૂજારી સાથે વાત કરતા એવું કઈ જાણવા મળ્યું છે, કોઈ અંગત અદાવતને લઈને કે એવો કોઈ વાત? ના, એમણે એવું કોડ નથી પાડ્યો. અત્યારે જસ્ટ અમારી ઇન્ક્વાયરી ચાલુ છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે પોલીસની તપાસ ચાલી રહી છે, એક શક્યતા એવી વર્તવામાં આવી રહી છે કે કદાચ બોટ મારફતે કેટલાક લોકો આવ્યા હોઈ શકે છે, શાંતિ ડહોળવાનો કદાચ આ પ્રયાસ હોઈ શકે છે, પરંતુ શ્યોર વાત નથી. આ અંગે તપાસ ચાલી રહી છે. તપાસના અંતે જે નીકળશે તે બાબતે ખુલાસો પણ કરવામાં આવશે પોલીસ તરફથી. બહારથી ખાદ્ય વસ્તુઓ મંગાવો તો અચૂક ચેક કરજો. રાજકોટનો બનાવ છે, તમામ લોકો માટે લાલ બત્તી સમાન આ બનાવ છે. વેજ બર્ગરનો ઓર્ડર કર્યો, ઘરે પહોંચ્યું નોનવેજ બર્ગર. જાણ બહાર ભૂલથી નોનવેજ બર્ગર ખવાઈ પણ ગયું. ગ્રાહકે મેકડોનાલ્ડ પાસેથી વેજ બર્ગર મંગાવ્યું હતું. રાજકોટ મેકડોનાલ્ડ્સની ગંભીર બેદરકારી છે. શાકાહારી વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ કરવાની તૈયારી પણ શરૂ કરી છે. વૈષ્ણવ ધર્મ પાળતા અને રાજકોટમાં રહેતા કેવલ વિરાણી નામના વ્યક્તિના કહેવા પ્રમાણે તેમણે પોતાના પરિવાર માટે
સ્વિગી ડિલિવરી એપ મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 વેજ બર્ગર મંગાવ્યા હતા, જેમાંથી 4 વેજ અને 2 નોનવેજ આવ્યા. આ અંગે જ્યારે મેકડોનાલ્ડનો સંપર્ક કરતા તેમણે સ્વીકાર્યું કે ભૂલ તેમના તરફથી છે. કામના વધુ ભારણના કારણે આવી ભૂલ થઈ ગઈ હતી. મારફતે મેકડોનાલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ, તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ. પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. ફેમિલી સાથે જમવા બેઠા હતા, એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું. ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આપેલો, એટલે જોયું, ચેક કર્યું એટલે ખબર પડી કે આ ચિકન છે. નાખ્યો તો વેજનો ઓર્ડર, 2 ચિકન આવ્યા, 4 વેજ આવ્યા, એટલે એક ખવાઈ ગયું. પછી ખબર પડી કે આમાં 1 ચિકન આવી ગયેલું છે. તેથી કરીને પછી 1 ચિકનનું બર્ગર લઈને અમે મેકડોનાલ્ડ્સની કંપનીએ ગયા. એકમાત્ર વેજીટેરિયન હોય અને એને ચિકન ખાઈ લીધું છે અને એની આસ્થા સાથે અને એ બાબતે એને જે લાગણી દુભાણી છે તે બાબતે મારી સલાહ લીધેલી છે અને તે માટે ભવિષ્યમાં કાનૂની સલાહ મળીએ મારા ક્લાયન્ટ મેકડોનાલ્ડ સામે અને લાગતા વળગતા દરેક વ્યક્તિઓ સામે કન્ઝ્યુમર રાહે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જવાના છે. તો આ તરફ મેકડોનાલ્ડના લાયઝનિંગ ઓફિસરનું નિવેદન કે અમારા લેવલે અમે તપાસ કરી રહ્યા છીએ. સ્ટાફથી ભૂલ થઈ ગઈ હોય તો અમારો કોઈ ઈરાદો કોઈના ધર્મ ભ્રષ્ટ કરવાનો ન હતો. જવાબદાર સ્ટાફ સામે કાર્યવાહી જરૂરથી કરીશું. અમારાથી ભૂલ થઈ છે, અમે માફી માંગીએ છીએ. એ બાબતે અમે જાંચ કરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. આની અંદર મેકડોનાલ્ડની અંદર જે તે વખતે કે રોજ બરોજની અંદર એટલું બધું ઓર્ડર આવતો હોય છે. આમ પબ્લિક પણ આવતી હોય છે, ગ્રાહકો આવતા હોય, કસ્ટમર પ્લસ ઓનલાઈન સ્વિગી ઝોમેટોના ઓર્ડરથી પણ આવતો હોય છે. તેને કારણે અમે શું છે કે કાંઈ બાય મિસ્ટેક થઈ ગયું હોય, અમારે જે સ્ટાફ છે એનેથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ પણ બીનો કોઈ એવો ઈરાદો નથી હોતો ધર્મ ભ્રષ્ટ કરવાનો કે કોઈને દિલને હાર્ટ ઠેસ પહોંચાડવાનો. તો ક્યાંક ધાર્મિક લાગણી દુભાઈ છે તો ક્યાંક આસ્થાને ઠેસ પણ પહોંચી છે. તો આ 3 દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એક તો આવતીકાલે શિવરાત્રી છે અને ભવનાથમાં સુંદર મેળાનું આયોજન થયેલું છે. ભાવિક ભક્તો ત્યાં પહોંચી રહ્યા છે, પરંતુ તેની પહેલા જ દ્વારકામાં શિવલિંગ કોઈ ઉઠાવી ગયું છે. દરિયા કિનારેથી તેના અવશેષ પણ મળી આવ્યા છે. તો કોઈ ટીખળખોર નું આ કરતૂત હોઈ શકે છે તેવું અત્યારે પોલીસને લાગી રહ્યું છે. ધાર્મિક લાગણી દુભાવવા માટે કદાચ કોઈકે આવું કર્યું હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ રાજકોટમાં વેજ બર્ગર મંગાવ્યું પરંતુ આવી ગયું નોનવેજ. તેને લઈને પણ લાગણી દુભાઈ છે. આ અંગે ગ્રાહક સુરક્ષામાં અરજી પણ કરવામાં આવી છે, ફરિયાદ કરાઈ છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ વિવાદમાં. જનાના હોસ્પિટલમાં વંદાનો ત્રાસ. હોસ્પિટલમાં ઉંદર બાદ હવે વંદાનો ત્રાસ. જનાના હોસ્પિટલના વોર્ડમાં વંદાનો વિડીયો વાયરલ થયો છે. આ હોસ્પિટલમાં રોજ સગર્ભા અને નવજાત બાળકોને સારવાર અપાય છે અને ત્યાં જ ગંદકી અને વંદા ઉંદરના ત્રાસથી દર્દીઓ તો ઠીક, સગાઓ પણ પરેશાન થયા છે. તો સરકારી હોસ્પિટલમાં વંદાનો ત્રાસ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક. જી સંધ્યા, રાજકોટની જે જનાના હોસ્પિટલ છે કે જ્યાં વંદાનો ત્રાસ સામે આવ્યો છે, એ જનાના હોસ્પિટલ છે કે જે થોડા વર્ષ પહેલા જ બની છે અને કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં જે છે હવે વંદાનો ત્રાસ આવી રહ્યો છે. ત્યાં ગંદકી એટલી બધી ફેલાયેલી છે કે વંદાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આ એજ હોસ્પિટલ છે કે જ્યાં નાના બાળકોનો પણ જન્મ થતા હોય છે, તો બાળકોને પણ જે છે સારવાર થતી હોય છે. સગર્ભા મહિલાઓ પણ આ જે હોસ્પિટલમાં આવતી હોય છે, ત્યારે સાફ સફાઈના અભાવે જે છે ત્યાં વંદાઓ જે છે એ સતત જોવા મળી રહ્યા છે. ઘણી વખત જે દર્દીના સગાઓ જમવાનું ભોજન લાવ્યા હોય તેમાં પણ પડતા હોય છે, ત્યારે દર્દીના સગાઓ છે તે જે છે વંદાઓના ત્રાસથી ત્રાહિમામ છે. બીજી તરફ હજુ સુધી સિવિલ તંત્ર છે એ પણ આ બાબતે મૌન છે. અગાઉ પણ રાજકોટની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ઉંદરોનો ત્રાસ સામે આવી ચૂક્યો છે, ત્યારે હવે જે રીતના વંદાઓનો ત્રાસ આવી રહ્યો છે ત્યારે દર્દીઓના સગાઓમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક વખત મારામારીની ઘટના બની છે. ટ્રોમા સેન્ટર પાસે મારામારીનો બનાવ. સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે મારામારી થઈ છે. સમગ્ર મામલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કયા કારણસર બંને પક્ષ વચ્ચે મારામારી સર્જાઈ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી. વાયરલ વિડીયોમાં બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતી હોવાનું સામે આવ્યું અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા બંને પક્ષના વ્યક્તિઓને છૂટા પાડવામાં આવ્યા હતા. રાજકોટ સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડિયાનો દબદબો યથાવત છે. જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની 19 પેનલ બિનહરીફ થઈ છે. ભાજપ પ્રેરિત પેનલના 19 ઉમેદવારો થયા છે બિનહરીફ. સંઘના 12 પ્રતિનિધિઓ અને 7 પ્રતિનિધિઓ મંડળીના થયા બિનહરીફ. 5 વર્ષની ટર્મ પૂરી થઈ યોજાઈ હતી સામાન્ય ચૂંટણી. આ સંઘ ખેત પેદાશોનું ખેડૂતોના લાભાર્થે ખરીદ વેચાણ કરતા હોય છે. પોરબંદરમાં બસનો અકસ્માત, 2ના મોત, 15 ઘાયલ. યાત્રીઓથી ભરેલી બસને અકસ્માત નડ્યો છે. કછોડી ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 યાત્રીના મોત થયા છે. 15થી વધુ યાત્રી ઘાયલ થયા છે. કર્ણાટકની બસ યાત્રાળુઓને લઈને દ્વારકા દર્શને જતી હતી. રાત્રિના ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અને આ બનાવમાં કુલ ટોટલ ડ્રાઈવર સાથે મળી કુલ 19 પેસેન્જરો હાજર હતા. એમાં 2 જણા જગ્યા પર ડેથ થયેલ છે અને બીજા 9 જણા ઇન્જર્ડ થયેલ છે. જે ઇન્જર્ડ છે તેઓની સારવાર હાલ ચાલુ છે અને જે કર્ણાટક પાસિંગ બસનો ડ્રાઈવર છે એ હાલ એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે. ज्योतिर्लिंग का दर्शन करके अयोध्या को जाने वाला था. अभी सोमनाथ ज्योतिर्लिंग को जाकर रात को द्वारका को जा रहे था. उस रास्ते में एक गाड़ी को हमारे ड्राइवर टक्कर दिया तो 2 आदमी इधर मृत जा रहा आणि 12 आदमी को इधर छोटा मोटा जख्म हो गया. રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં એસટી બસે અડફેટે લેતા 2 યુવકોના મોત નીપજ્યા છે. બનાવ બાદ માહોલ ગરમાયો હતો. આથી પોલીસે જ સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો. સેલવાસના દાદરા ગાર્ડન સામે સેલવાસ તરફથી એક સરકારી એસટી બસ વાપી તરફ આવી રહી હતી ને એ વખતે અચાનક જ બસ રોંગ સાઈડમાં ઘૂસી ગઈ. સામેથી આવતા બાઇકને અડફેટે લીધું અને જેમાં બાઇક સવાર 2 લોકોના મોત થયા. અરવલ્લી જિલ્લાના શામળાજી મેશ્વો ડેમમાંથી કેનાલમાં 4થા તબક્કાનું પાણી છોડાયું છે. ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે 60 ક્યુસેક પાણી છોડાયું છે. તંત્રના નિર્ણયથી ભિલોડા, મોડાસા, ધનસુરાના 60 ગામના ખેડૂતોને ફાયદો થશે. ઘઉં, ચણા, વરિયાળી સહિતના ખેડૂતોની 7000 હેક્ટર જમીનને તેના પાકને ફાયદો થશે. વડોદરાના સાવલી ડ્રગ્સ કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો. 1 સપ્તાહમાં 3.5 કરોડનું એમડી ડ્રગ્સ વેચાયું છે. તો મેક્સી ગામેથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ. એક આરોપી 2014માં પણ ડ્રગ્સ કૌભાંડમાં ઝડપાયો હતો. અત્યાર સુધીમાં કુલ 2 આરોપીઓની કરાઈ છે ધરપકડ. ખેતરના માલિક જગદીશ મહિડાની ધરપકડ. ડ્રગ્સનું ઉત્પાદન કરતા પ્રેમચંદ કુમાર હરિનારાયણ મહતોની પણ ધરપકડ કરાઈ છે. આરોપી જગદીશ મહિડાની વર્ષ 2014માં ડ્રગ્સ કેસમાં ધરપકડ થઈ હતી. સાવલીમાં ડ્રગ્સ ઉત્પાદન માટે કેમિકલની ખરીદી છાણ વિસ્તારમાંથી કરી હતી. 1 વર્ષ અગાઉ ડ્રગ્સ બનાવ્યું હતું પરંતુ પ્રોડક્ટ ફેલ ગઈ હતી. આરોપી પ્રેમચંદ કુમાર કેમિસ્ટ હોવાથી કેમિકલનો જાણકાર હોવાનું પણ સામે આવ્યું છે અને ત્યારે હાલ તો પોલીસ તપાસમાં વધુ મોટા ખુલાસા થઈ શકે છે. દિવ્યાંગ વ્યક્તિને મહાકુંભ માટે જીએસઆરટીસીએ કરેલી કામગીરીને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ બિરદાવી છે. દિવ્યાંગ વ્યક્તિનો વિડીયો વાયરલ થતાં હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જીએસઆરટીસીને તેની અસાધારણ સેવા માટે અભિનંદન પાઠવ્યા. રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીનું ટ્વીટ જેમાં ટાંકવામાં આવ્યું છે કે અમદાવાદના પ્રકાશ નામના એક દિવ્યાંગ વ્યક્તિને મહાકુંભ માટે એક સુગમ યાત્રા સુનિશ્ચિત કરવા વાસ્તવમાં એક વખાણવાલાયક આ કામગીરી છે. જીએસઆરટીસીની ગ્રાહકોની સંતુષ્ટિ અને તેમના પ્રત્યેના સમર્પણ એક પ્રેરણાદાયક છે.
તો હર્ષ સંઘવીએ કામગીરીને વધાવી છે, વખાણી પણ છે જીએસઆરટીસીએ જે રીતે દિવ્યાંગ વ્યક્તિને આ યાત્રા કરાવી છે અને એ વ્યક્તિ જે રીતે ખુશ જોવા મળી રહ્યો છે, અભિનંદન પણ આપી રહ્યો છે અને આભાર પણ વ્યક્ત કરી રહ્યો છે, તેને લઈને જીએસઆરટીસીની કામગીરીને વધાવી છે હર્ષ સંઘવીએ. બનાસકાંઠામાં ઝેરી મધમાખીઓના ઝુંડના હુમલા વચ્ચેથી એક વ્યક્તિને બચાવાયો છે. ઇમરજન્સી સેવા 108ની ટીમે દર્દીને હેમખેમ બચાવી હોસ્પિટલ ખસેડ્યો છે. પાટણના ડિંડરોડ ગામમાં એક વ્યક્તિ પર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કર્યો હતો. તો આ કોલ મળ્યો 108ની ટીમને અને ટીમ ત્યાં પહોંચી, જ્યાં દર્દીના માથાના ભાગે અસંખ્ય ઝેરી મધમાખીઓએ ડંખ માર્યો હતો. દર્દીના શરીર પાસે ઝેરી મધમાખીઓનું ઝુંડ મોટા પ્રમાણમાં જોવા મળ્યું હતું ને જે બાદ પીપીટી કીટ પહેરીને દર્દીને હેમખેમ બચાવી લેવાયો છે.